નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. ભાગ્ય લાભ અમે તમારા માટે લઈને આવી ગયા છીએ અને ભાગ્ય લાભમાં આપણી સાથે જોડાયા છે શાસ્ત્રી ભદ્રેશભાઈ દવે. આ કાર્યક્રમમાં અમે તમને આજની રાશિફળ, આજે આખો શ્રાવણ મહિનો છે એનું રાશિફળ બતાવવાના છીએ અને એની જ સાથે જે તમને સ્ક્રીન ઉપર નંબર દેખાઈ રહ્યો છે એ નંબરથી તમે તમારું ભવિષ્ય પણ જાણી શકો છો. તમને કોઈ પણ પ્રશ્નો હોય તો એ પ્રશ્નો તમે અમને ફોન કરીને જાણી શકો છો. આપણી સાથે શાસ્ત્રીજી બેઠા છે અને અમે આ કાર્યક્રમમાં લાઈવ કોલ્સ લેવાના છીએ. તો તમારી સ્ક્રીન પર જે નંબર છે, તમને તમારા જીવન બાબતે, તમારા લગ્ન વિશે, તમારા વ્યવસાય વિશે કે તમારા ફ્યુચર વિશે કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો તમે અમને આ નંબર પર ફોન કરીને પૂછી શકો છો. અને એક વિનંતી છે કે જે લોકો પણ ફોન કરે તમારે તમારા ટીવીનો અવાજ બંધ કરી દેવો એ સમય માટે. અને મહારાજ શ્રી, તમારું ભાગ્ય લાભમાં સ્વાગત છે. હર હર મહાદેવ. ખૂબ સુંદર દિવસ, સોમવાર, શ્રાવણ માસ અને એમાં દ્વિતીય સોમવાર. સોમવારનો આનંદ કંઈક અનેરો હોય. જ્યારે શ્રાવણ માસનો પર્વ ચાલતો હોય ત્યારે એમાં સોમવાર હોય ત્યારે પરમાત્માની પરમ કૃપા હોય ત્યારે આપણે ભગવાનનું વાદ એટલે કે વાત પણ કરી શકીએ અને એમના વિશે સંવાદ પણ કરી શકીએ. અને પરમાત્મા આપણને નિમિત્ત બનાવતા હોય ત્યારે જ આપણે શ્રાવણ માસમાં આ બધું કહી શકીએ. પરમાત્માની કૃપા વિના કશું થઈ શકતું નથી. એટલે જ કીધેલું છે કે ભગવાનની કૃપા હોય તો આ શ્રાવણ માસમાં સોમવારનો દિવસ, અને સોમવારના દિવસમાં આપણે શરૂઆત કરીએ ત્યારે સૌપ્રથમ આપણે જણાવીએ કે સોમવારના દિવસે જ્યારે બીજો સોમવાર હોય ત્યારે તલ ચઢાવવાનું મહત્વ ખૂબ રહેલું છે. આજે જે ભાગ્યલાભના માધ્યમથી આપણે જણાવી રહ્યા છીએ કે આજનો દિવસમાં જો વ્યક્તિ શિવજી ઉપર, શિવ સાનિધ્યમાં જઈ અને મહાદેવની ઉપર મુઠ્ઠી તલ ચડાવે, જે સફેદ તલ પણ હોઈ શકે અને કાળા તલ પણ હોઈ શકે, એનો એ મુઠ્ઠી ચડાવવામાં આવે તો એમને સુંદર પરિણામ આવે છે. એ અગત્યની બાબત છે કે તિલાન ભવેત લક્ષ્મી. તલ છે ને લક્ષ્મી પ્રદાન કરે છે. તલ છે ને એ દુઃખ દરિદ્રતા મટાડે છે. અને તલનું, કાળા તલનું પણ આપણે જો આપવામાં આવતું હોય દાન, તો કાળા તલથી પણ આપણું આરોગ્ય સુખાકારી સારી નીવડે છે. આરોગ્યની સુખાકારી માટે કાળા તલ એ બહુ જરૂરી છે, મહત્વનું છે. અને સફેદ તલનું પણ જો દાન કરવામાં આવે અને સફેદ તલની મુઠ્ઠી એટલે કે મહાદેવજી ઉપર ચડાવવામાં આવે તો પણ ફળ પરિણામ સારું મળે છે. વાત કરીએ ભાગ્ય લાભમાં. સૌપ્રથમ જ્યારે આ શ્રાવણ માસ ચાલતો હોય અને એમાં બધાને પોતપોતાનું ભવિષ્ય અને પોતાને કંઈક પણ કામ કરવાનું હોય, ઉત્તમ પરિણામ લાવવું હોય તો એના માટે જરૂરી છે કે શું કરી શકીએ. એક આ કેટીવી ન્યૂઝના આપણે માધ્યમથી ભાગ્યલાભમાં સર્વપ્રથમ રાશિનું ભવિષ્ય જણાવીશું. જી શાસ્ત્રીજી, તો સર્વપ્રથમ આપણે શરૂ કરીશું કે મેષ રાશિનું શું ભવિષ્ય છે શ્રાવણ માસમાં. મેષ રાશિ જે જાતક છે એમને ઈ એટલે કે જે વ્યક્તિ આ મહિનામાં આધ્યાત્મિક તરફ આગળ વધે છે, કારણ કે શ્રાવણ મહિનો ચાતુર્માસમાં આવતો હોય ત્યારે શ્રાવણ મહિનામાં તમારે એક વસ્તુ હોય કે જ્યારે પણ ભગવાનનું નામ સ્મરણ કરતો આધ્યાત્મિક તરફ આગળ વધશો અને એમાં રસ દાખવશો. રસ હોવો જરૂરી છે. રસ ન હોય તો આપણે કોઈ પણ કાર્ય કરી શકતા નથી. રસ હોય તો જીવન આપણું સરસ જાય અને નિરસ હોઈએ તો આપણું કામ થતું નથી. નવા કાર્ય પણ થઈ શકે, કદાચ કોઈક દીકરી દીકરાના વિવાહ ન થતા હોય તો એ પણ થઈ શકે, અથવા પ્રેમ સંબંધો બંધાઈ શકે છે અને વિકસી શકે છે, એ પણ શક્યતા રહેલી છે. અને વિચારસરણીમાં સકારાત્મક પરિવર્તન આવે છે. આજે મેષ રાશિમાં વિચાર સારામાં સારા આવે, વિચારથી એનું પરિવર્તન આવે અને એ વિચાર જો ભગવાનની સમક્ષ રજૂઆત કરવામાં આવે કે મારે આ આગળ વધવું છે, જે પણ કાર્યમાં આગળ વધવું છે વધી શકે. કારણ કે છે ને સમય હોય તો ભગવાનનું નામ સ્મરણ કરવાથી પણ આપણું કાર્ય સિદ્ધ થઈ જાય. શ્રાવણ માસના દિવસે ખાસ કરીને જે મેષ રાશિના જાતક છે એમને શિવજીની ઉપર આંકડાના પુષ્પ ચડાવવા જોઈએ. આંકડાના પુષ્પ ચડાવવાથી એમને ફળની પ્રાપ્તિ થાય. અને એમનો સ્વામી મંગળ છે એ દરેક મંગળવારે શિવજી ઉપર લાલ કલરના પુષ્પ અર્પિત કરે અને હનુમાનજીની સેવા કરે તો એને અંશ અવતાર કીધેલું. શિવજીનો અંશ અવતાર એટલે એમની સેવા કરવાથી પણ, હનુમાનજીની પૂજા કરવાથી પણ એમને લાભની પ્રાપ્તિ થાય છે. આગળ કહીએ કે સૂર્યના રાશિ પરિવર્તન પછી એટલે 17મી ઓગસ્ટ પછી મેષ રાશિવાળા જાતક જે તમારા ઘણા બધા કાર્ય વિલંબથી થતા હોય એ વિલંબથી થયેલા કાર્યો અત્યારે વિલંબ દૂર થશે અને ધારેલા કાર્યમાં સફળતા મળશે. અને તમારી કાર્યશૈલી, જે તમારી કાર્યશૈલી છે, તમારી પદ્ધતિ છે, એમાં પણ સુંદર મજાનો વધારો થશે અને તમે અપગ્રેડ થશો. અને જેના થકી રાશિનો સ્વામી મંગળ હોવાથી શનિની અસર પણ એ રહેશે. જે વ્યક્તિને બ્લડ પ્રેશર જેવો કોઈ સંબંધિત બીમારી હોય અથવા બ્લડ પ્રેશર હોય એવા વ્યક્તિએ સાચવવું જોઈએ. નિયમિત બ્લડ પ્રેશરનું
જે ધ્યાન રાખવું જોઈએ. અને તમારા કર્મચારીઓ એટલે તમારા સાથી હોય, તમારા સાથીદાર હોય, એમના પ્રત્યે વલણ સારું રાખો, જેથી કરીને વિશ્વાસ મૂકી અને તમે આગળ વધી શકો. તો તમારા જીવનમાં તમારે બિનજરૂરી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં. કારણ કે તમે એક વસ્તુ વિચારો, કારણ કે આવનારી તક છે ને મેષ રાશિ માટે અત્યારે સુંદર છે અને 17મી તારીખ પછી સારી તકની પ્રાપ્તિ થાય, તો તમારા પિતાના સ્વાસ્થ્યનું પણ તમારે એક ધ્યાન રાખવું એ અગત્યનું છે. કોઈ પણ પ્રકારની આંખની બીમારી હોય અથવા માથાનો દુખાવો થતો હોય, તો માથાનો દુખાવો થતો હોય તો તમારે એ માથાનો દુખાવાને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એને ધ્યાનમાં રાખવું જોઈએ અને ઉપાસના કરવી જોઈએ. ખાસ કરીને હનુમાનજીની ઉપાસના. આ જે આખો મહિનો છે એમાં શિવજીની ઉપાસના, તો સાથે સાથે શિવજીના રુદ્ર અવતાર એવા હનુમાનજીની ઉપાસના કરવાથી પણ ફળની પ્રાપ્તિ થશે. અને એમનો અનુકૂળ રંગ જે લાલ કલરનો છે, એ આરાધ્ય દેવ લાલ કલરના પુષ્પ અર્પણ કરી શકાય, લાલ કલરનું ગુલાબ અર્પણ કરી શકાય અને એ વંદન કરવામાં આવે, તેમના જીવનમાં પરિવર્તન આવે છે. પરિવર્તન એ બહુ અગત્યનું. મેષ રાશિના જાતકે અત્યારેના સમયે ખાસ કરીને પોતાના જીવનમાં પરિવર્તન આવે તો સારું પરિવર્તન આવે અને ભગવાનની કૃપા ઉતરે, એના માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ સદાશિવ સદાય સહાય કરે. જી શાસ્ત્રીજી, આપણે આગળ વૃષભ રાશિના જે જાતકો છે એ લોકો માટે શ્રાવણ માસ કેવો રહેવાનો છે? વૃષભ રાશિ, જે વૃષભ રાશિના જાતક અને વૃષભ રાશિના જે મનુષ્ય છે એને જે જાતક ઘણા ફેરફારો લાવશે. શાસ્ત્રમાં કીધેલું છે કે વૃષભ રાશિવાળા બ ઉ અને એ પ્રમાણે રાશિના જાતકોનો સ્વામી જે શુક્ર છે અને શુક્રાચાર્ય એ અસુરોના ગુરુ રહે. શુક્રાચાર્ય પણ શિવજીના જ ભક્ત હતા. શુક્રાચાર્ય જે દેવ ઋષિ કહેવાય ને એ પણ ગુરુ, એ બધા શુક્રાચાર્ય દૈત્યોની જોડે બિરાજમાન થયા હતા, પણ એ ભક્ત હતા શિવજીના. એટલે શિવજીના ભક્ત હોવાથી દરરોજ શિવલિંગ પર એમને દૂધ ચડાવવું જોઈએ, જલ ચડાવવું જોઈએ અને ચોક્કસપણે શિવજીની કૃપાથી એમને મદદરૂપ થશે. ધારો કે વૃષભ રાશિના જાતક શેર બજારમાં કે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો એમને ફાયદો કરી શકાય છે. કોઈ જગ્યાએ બાળકોના શિક્ષણમાં પણ એમનો ખર્ચ થઈ શકે છે અને દાનમાં આપવાની રુચિ થશે. કોઈ પણ વસ્તુ દાન આપવાની રુચિ થશે. ખાસ કરીને જ્યારે દાન આપવાનું વાત આવે ત્યારે શુક્ર રાષ્ટ્રાધિપતિ થાય એટલે અત્તરનું દાન અથવા તો ચોખાનું દાન કરે અને એ પણ શક્ય ના હોય તો જ્યાં શિવ મંદિર હોય અથવા મહાદેવમાં હોય ત્યાં પ્રસાદ એટલે કે સાકરનો પ્રસાદ આપી શકે છે અથવા માતાજીને સાકર ધરાવી શકે છે, તો પણ એમને સારું પરિણામ આવી શકે. પિતા સાથે સંબંધો મધુર રહેશે અને સાથે સાથે મહિનાઓમાં ઉત્તરાર્ધમાં શુભ ફળની પ્રાપ્તિ કરાવડાવશે. લગ્ન જીવનમાં થોડો ઘણો ઉતાર ચઢાવ રહે અને શરૂઆતમાં હવામાનનું છે એ ફેરફાર રહે તો તેમને સાચવણી કરવી જોઈએ. જેવી સમસ્યા સતત મહેનત એ માંગી લે છે. વૃષભ રાશિવાળા જિદ્દી હોય તો એ મહેનત કરવામાં પણ પાછા નથી પડતા. અને વૃષભ રાશિવાળા વ્યક્તિ જો નવું કોઈ ધિરાણ કરતા હોય, નવું લોન કરવાની હોય અથવા નવું કોઈ સાહસ કરવાનો હોય તો અત્યારે થોડી વાર થંભી જાય અને દસ્તાવેજો ચકાસે. અને એ લખેલું છે કે જ્યારે કોઈ પણ કાયદાકીય કાર્ય કરતા હોય ત્યારે ખાસ કરીને નોંધ કરીને વિચાર કરીને કામ કરવો આ વૃષભ રાશિ માટે સાબિત થાય છે. એટલે છેતરપિંડીથી છુપાયેલું કોઈ પણ વસ્તુ હોય તો એનાથી દૂર રહેવું જોઈએ. કોઈ પણ આપણને ખબર હોય કે આ વસ્તુ થાય છે પણ એનાથી આપણે 2 વાર ચકાસીએ અથવા 2 વાર નોંધ લઈને કામ કરી શકાય તો મિથુન રાશિવાળા જાતકે આ ખાસ સાચવવું. અને સાથે જ્યારે શિવ મંદિરમાં દૂધનો અભિષેક નિયમિત કરવો જેથી કરીને આ શ્રાવણ માસમાં ખૂબ એમને સફળતાની પ્રાપ્તિ કરાવી શકે એમ છે. જી શાસ્ત્રીજી, હવે આપણે વાત કરીશું મિથુન રાશિ વિશે. મિથુન રાશિના જાતકોએ શું ધ્યાનમાં રાખવું જોઈએ શ્રાવણ માસમાં? આ મહિનામાં સામાજિક સંપર્કો મિથુન રાશિવાળા બનાવી શકે. મિથુન રાશિવાળા વ્યક્તિએ આખા શ્રાવણ મહિના મુજબ દરરોજ શિવલિંગ પર 3 બીલીપત્ર ચઢાવવા જોઈએ. મિથુન રાશિનો જે સ્વામી છે બુધ, અને બુધને પ્રસન્ન કરવા માટે ખાસ કરીને જ્યારે બુધવારનો દિવસ હોય ત્યારે ગાયને ઘાસ ખવડાવવું અને સાથે લીલું ઘાસ ખવડાવ્યા પછી દરેક ગાયને જે ઘાસ ખવડાવ્યા પછી એમને વંદન પણ કરવા જરૂરી છે. તમારો સમય અત્યારે લગ્ન જીવન માટે પણ સારો છે, તમારા લક્ષ્ય પર પહોંચી શકો એમ છો. અને કાર્યસ્થળમાં આરામ કરવાનો હોય, કોઈક નવું પ્રારંભ કરવાનો હોય તો તમને પ્રારંભ પણ પરિણામ સારું આપી શકે છે. જો તમને કોઈ ગમે છે અને તમે આગળ વધવા માંગતા હોય ને કોઈ વ્યક્તિ તમારી જોડે નજીક આવતો હોય તો તમારે પ્રેમ સંબંધ પણ આગળ વધતા હોય તો ઘરવાળાને પણ સાથે જન્માક્ષર જોઈને પણ લગ્ન કરાવી શકે છે, યોગ્ય છે. અને જે પણ ઉત્પાદન એટલે કે વેપાર કરતા હોય એમાં પ્રગતિશીલ રહે છે. મંગળની કૃપાથી નવું ઘર બનવાનું શક્ય છે અથવા તો ખરીદવાની અત્યારે શક્યતા રહેલી. મિથુન રાશિના ખાસ જાતકોએ વિચાર કરવો જોઈએ કે નવું ઘરનું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય અથવા નવું ઘર લેતા હોય તો તમારી બધી યોજનાઓ સફળતા તરફ આગળ વધી રહી છે.
તમે વિચારીએ કે આપણે જે ધારતા હોય, જે કાર્ય કરતા હોય એમાં સફળતા મળે તો મહિનામાં પહેલા જ અઠવાડિયામાં કેટલીક નાણાકીય સમસ્યાઓ હોય એ બધી સમસ્યાઓ દૂર થઈ રહી હોય એવું દેખાઈ રહ્યું છે. જાતકે આ વિચારી અને આગળ વધી શકાય. ટૂંકમાં કહેવામાં તો ટૂંકી યાત્રા પણ મિથુન રાશિના જાતક કરે તો પણ એમને ફાયદો રહે છે. અધિકારીઓ જે પોતાના જોડે રહેલા હોય એમની સાથે પણ વિશ્વસનીય વાતાવરણ છે. અને કોઈ લાંબા સમયમાં ધ્યેયમાં તમારા મગજમાંથી કોઈ નીકળી ગયેલું હોય અને ધ્યેય પણ હવે તમને યાદ આવશે અને ધ્યેય તરફ તમે આગળ વધી શકશો. કોઈ પણ વ્યક્તિ ધૈર્યતાથી અને ધ્યેયથી આગળ વધે તો એને સફળતા મળે. અને મિથુન રાશિનો સ્વામી છે ને બુધ છે, એટલે એનામાં ધૈર્યતા પણ હોય અને ધૈર્યતાની સાથે સાથે ધીરજથી એ કામ કરે અને સંપૂર્ણ મળે છે અને ફળની પ્રાપ્તિ થાય. અને નવું કાર્ય શરૂ કરવા માંગતા હોય તો આ સમય યોગ્ય છે. મિથુન રાશિના જાતક, આ જે વ્યક્તિ મિથુન રાશિનો જાતક હોય એને વિચારવું જોઈએ કે આજે મારે આ કંઈક વસ્તુ ખરીદવી છે, લેવાની તૈયારી કરવી છે, આ કંઈક કરવું છે, તો એ અભ્યાસથી એને પ્રાપ્ત થશે. અને ખાસ કરીને એને ઘૂંટણની દુખાવાની કોઈ તકલીફ રહેશે, સાંધાની દુખાવાની તકલીફ રહેશે તો એના ધ્યાન રાખવું. અને છેલ્લો જે શ્રાવણ મહિનામાં છેલ્લું જે આવે અઠવાડિયું એમાં ખાસ કરીને શિવજીની આરાધના ખાસ કરવી. પ્રદોષનો દિવસ આવે, 2 પ્રદોષ આવે, જે પ્રદોષના દિવસ 2 આવે એ પ્રદોષના દિવસે મિથુન રાશિના જાતકે બિલીપત્ર ખાસ ચડાવવા. 108 બિલીપત્ર ચડાવવાથી એને જીવનમાં સફળતા મળશે. અને મિથુન રાશિના જાતક જે વ્યક્તિ હોય એમનો રંગ એટલે કે યલો એટલે કે પીળા કલરનો છે અને એ ગણેશજીની ઉપાસના, વિષ્ણુ ભગવાનની ઉપાસના કરતો વ્યક્તિ હોય પણ ગણેશજીની ઉપાસના કરે, પણ સાથે સાથે મિથુન રાશિવાળા વ્યક્તિએ ઓમ ગમ ગણપતિ નમઃની માળા કરે, એકદંતાય વિદ્મહી વક્રતુંડાય ધીમહી તન્નો દંતી પ્રચોદયાત, એ ગણેશજીની આરાધના કરે તો ફળની પ્રાપ્તિ થાય છે. મિથુન રાશિના જાતક માટે આ શરૂઆતનો તબક્કો પણ સારો છે અને ખાસ ખાલી શારીરિકમાં ધ્યાન રાખવા જેટલું છે એને કરવા જેવું છે. જી શાસ્ત્રીજી, આપણે આગળ વાત કરીએ કર્ક રાશિ વિશે. કર્ક રાશિના જાતકો માટે શ્રાવણ માસ કેવો રહેવાનો છે? કર્ક રાશિના જાતક જેઓ ડ આ રાશિના જાતક શ્રાવણ માસમાં બહુ જ પ્રગતિશીલ કરી શકે એમ છે. કારણ કે શિવજીનો જે માસ છે, પ્રિય માસ, એટલે કર્ક રાશિનો સ્વામી ચંદ્રમા થાય. શિવજીને ચંદન અને ચોખા ચડાવવામાં આવે. કર્ક રાશિનો જાતક હોય એને ચંદન અને ચોખા ચડાવે તો પણ ફળની પ્રાપ્તિ થાય. શ્રાવણ માસ દરમિયાન શિવલિંગ પર જલ અને દૂધનો અભિષેક કરવામાં આવે તો એને કાર્યની ક્ષેત્રમાં સફળતા મળશે. સખત મહેનતનો લાભ મળશે. સખત મહેનત, કોઈ વ્યક્તિએ જો કર્ક રાશિનો જાતક હોય અને એને મહેનત કરી હોય તો મહેનતનો ફળ સારું મળશે. ખેતી કામ કરતો હોય, ખેતીમાં રોકાયેલો વ્યક્તિ હોય તો એમની આવકમાં વધારો થશે. ખેતી લાયક કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન લીધી હોય, ખેતી લાયક કામ કરતો હોય તો એની આવકમાં વધારો થશે. જો બીમાર રહેતો વ્યક્તિ હશે તો બીમારીમાંથી સ્વાસ્થ્યમાં સુધારો થશે. આ મહિનામાં ખુશીઓ એને ભરપૂર રહેશે. કર્ક રાશિના જાતકે વિચારવા જેવું તે આ મહિનો એના માટે ખુશીઓ લઈને આવે છે. તમારું કોઈ પણ પ્રકારનું વૈચારિક તણાવ હોય અથવા તણાવ દૂર થઈ શકે છે. અને રહેઠાણ બદલવા વિશે વિચાર કરી શકતા હોય તો તમારું રહેઠાણ બદલી શકે અને આદરણીય લોકો એટલે માન સન્માન આપી અને તમે જીવનમાં આગળ વધી શકો છો. આ મહિને તમને કેવલ ને કેવલ સફળતાની પ્રાપ્તિ થશે. કર્ક રાશિવાળાએ વિચારવા જેવું છે જ નહીં. કારણ કે કર્ક રાશિવાળા તમે ઘરમાં ખર્ચ ઘટાડવાનો પ્રયત્ન કરો અને સાથે સાથે પરિવારના કોઈ પણ સભ્ય હોય એની જોડે મન મુટાવ હોય અથવા તો મતભેદ રહેતો હોય એનાથી દૂર રહો. કેટલીક સમસ્યાઓ આવી છે, નિરાકરણ થશે. તમારી જવાબદારીઓ વધતી જાય છે અને જવાબદારીની સાથે સાથે સ્વાસ્થ્યની પણ ચિંતા કરવી જોઈએ. વ્યવસાયમાં વિરોધીઓ પ્રત્યે થોડી સાવધાની રાખવી અગત્યની. કારણ કે વેપાર કરતા હોય વ્યક્તિએ સાવધાની બરતવી પડે. અને વિદ્યાર્થી અવસ્થામાં હોય તો વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ. તણાવમાંથી મુક્ત રહેવું જોઈએ. અને કોઈ પણ કામમાં વિલંબ થતો હોય તો વિલંબ દૂર, આળસ દૂર કરવાની છે. જે છે કર્ક રાશિવાળા આળસ છોડી અને એને આગળ વધવાનું છે. કર્ક રાશિના જે જાતક છે એમના આરાધ્ય દેવ એટલે કે શિવજી છે, એટલે શિવજીની ઉપાસના કરવી જોઈએ. શિવ મંદિરમાં જવું જોઈએ, શિવ મંદિરની માળા કરવી જોઈએ, શિવની આ સાનિધ્યમાં જવું જોઈએ. ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્રનો જપ કરવો જોઈએ. એ ના ફાવે તો માનસી પૂજાથી પણ ભગવાનની પૂજા કરી શકાય. તો શિવ પૂજાથી એમને સારું પરિણામ સાબિત થાય એવું છે. જી શાસ્ત્રીજી, આપણે આગળ વાત કરીશું સિંહ રાશિ વિશે. તો સિંહ રાશિના જાતકો માટે શ્રાવણ માસ કેવો રહેવાનો છે? સિંહ રાશિના જાતક જે ભાગ્ય લાભના માધ્યમથી આપણે જણાવ્યું કે સિંહ રાશિના જાતક ભૂતકાળમાં કોઈ પણ પ્રકારની ભૂલ કરી હોય એ ભૂલ
તમારે દૂર કરી અને પરમાત્માનું નામ સ્મરણ કરી તો જ તમને ફાયદો થશે. સિંહ રાશિવાળા દ્વિ સ્વભાવના હોય એટલે ભૂતકાળમાં જો કોઈ ભૂલ થઈ હોય, દરેક રાશિને કંઈક ને કંઈક હોય તો એ સર્જન કરી શકે છે, એનો ઉપયોગ કરી શકે છે. કલા અને સાહિત્યમાં આગળ વધી શકે, ડેવલપમેન્ટ ફિલ્ડમાં એ આગળ વધી શકે છે, સંગીતમાં પણ એ આગળ વધી શકે છે. સાથે કલાઓની સાથે કારકિર્દીમાં પણ અનેક વિકલ્પો એમને સાબિત થાય. તો તમે વિચારો કે સિંહ રાશિવાળાનો જે સ્વામી સૂર્ય છે એ સૂર્ય જ્યારે પણ બદલાવાની તૈયારી કરતો હોય ત્યારે પણ એમને પરિણામ સારું આપતું હોય. સૂર્યની રાશિ ચક્રમાં આપણે જ્યારે શરૂઆત કરી ત્યારે એ દિવસોમાં પણ પછી મંગળનું પરિવર્તન થયું, ત્યાર પછી રાશિ ચક્રનું પરિવર્તન, ત્યારે લોકો તમારા વર્તનથી ખુશ થશે. સિંહ રાશિનો જાતક હોય ને એનું વર્તનથી ખુશ થાય અને સારું પરિણામ આવે છે. સિંહ રાશિવાળાએ ખાસ કરીને ચોથા અઠવાડિયામાં ખાસ કરીને શુભ કાર્ય થશે. ચોથું અઠવાડિયું એટલે કે શ્રાવણ મહિનાનું છેલ્લું અઠવાડિયું હોય એ મહિનાઓમાં એમને શુભ કાર્ય થશે. જીવનસાથી સાથે મતભેદ થતા હોય તો આપણે ગુસ્સાને શાંત રાખવો જોઈએ. તમારી કોઈ પણ પ્રકારની નબળાઈ હોય એને જાહેર કરશો તો તમને નુકસાન થશે. અને માર્કેટિંગમાં રહેલા વ્યક્તિ હોય એને થોડી મહેનત કરી અને આગળ વધી શકે. તેમને વિશ્વસનીય બેચેની રહેતી હોય, કોઈ પણ પ્રકારની બેચેની રહેતી હોય તો એને શાંત રહીને કામ કરવું જોઈએ. જી શાસ્ત્રીજી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, ફરીથી તમારી જન્મ તારીખ જણાવશો? 13/12/2003. તમારો જન્મ સમય? 6:45 સાંજે. 3:45. જી, અને તમારું જન્મ સ્થળ શું છે? અમદાવાદ. અને તમારો પ્રશ્ન શું છે? જી, 13મી નવેમ્બર 2003. 13મી નવેમ્બર 2003. 13/12 નો જે જન્મ છે. હા, 13/12. હર્ષ નામ છે, કર્ક રાશિ છે, લગ્ન વૃષભ આવે છે, નક્ષત્ર જેમનું આશ્લેષા નક્ષત્ર છે. લગ્ન જીવનમાં જે 8મા સ્થાનમાં સૂર્ય પડેલો છે તો અત્યારે એમના યોગ બેસે છે અને યોગ 2003 ના જે શક્યતા 2003માં જન્મ થયો હોય એટલે 22-23 વર્ષનો યોગ બેસશે. 22-23 વર્ષે વાત તો આવતી જ હશે, પણ સાથે સાથે વાત આવવામાં તેમને જોવું જોઈએ કે રાહુ અને કેતુ હોવાથી એમને વાત જ્યારે પણ કરતા હોય ત્યારે સંભાળીને વાત કરવી જોઈએ. સંભાળીને એટલે કે મંગળ અને શનિ નથી, પણ રાહુ અને કેતુ હોય તો એ વ્યક્તિએ જ્યારે દાંપત્ય જીવનમાં ખલેલ પહોંચતી હોય તો રાહુ અને કેતુનો ઉપાય કરવો જોઈએ. યોગ તો અત્યારે બેસે છે, પણ ખાસ કરીને એને વિદેશ યોગ પણ બેસે. વિદેશના યોગ બેસે એટલે વિદેશ ગમનના યોગ થાય. વ્યક્તિ જ્યારે વિદેશ ગમનના યોગ કરતો હોય ત્યારે પણ એને પરિણામ સારું આવે, દેશથી દૂર તરફ જતો હોય છે. 2024 30મી મે થી એ પ્રારંભ થઈ અને આપણા સપ્ટેમ્બર 2025માં એના સારા યોગ સાબિત થાય તો જેથી કરી એ વ્યક્તિએ આ યોગમાં સફળતા મળી શકશે. કર્ક રાશિવાળા જાતકની આપણે વાત કરતા હતા એટલે કર્ક રાશિવાળા માટે શ્રાવણ મહિનો સારો છે તો એમને ઉચિત પરિણામ આવે. અને આશ્લેષા નક્ષત્રની જો વિધાન ન કર્યું હોય, આશ્લેષા નક્ષત્રની જો પૂજા ન કરી હોય તો આ ખાસ કરી નાગપંચમીનો દિવસ હોય અથવા બુધવારનો દિવસ હોય શ્રાવણ માસમાં તેમને આશ્લેષા નક્ષત્રની પૂજા કરવી. આશ્લેષા નક્ષત્ર જે દિવસે 27 દિવસ પછી એ નક્ષત્ર આવતું હોય, દર 27 દિવસે એ નક્ષત્ર આવતું હોય તો આ જાતકે ખાસ કરીને આશ્લેષાનો જે વિધિ કરાવી જોઈએ જેથી કરીને પોતાને પણ ફાયદો રહેશે અને પોતાના પરિવારને પણ ફાયદો રહેશે. જી શાસ્ત્રીજી, ફરી એકવાર આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, તમારી જન્મ તારીખ જણાવશો? 22 પૂછવાનું છે. જી, પહેલા એક જન્મ તારીખ જણાવશો? 22/4/2010. 22/4. અચ્છા, ટ્વિન્સ છે. 22/4/2010. એમનો જન્મ સમય શું છે? જી, સાંજે 7 વાગે તેમનો જન્મ સમય છે અને એમનો જન્મ જી સાંજે 5:30 તેમનો જન્મ સમય છે અને પોરબંદરમાં તેમનો જન્મ થયો છે શાસ્ત્રીજી. અને એમનો પ્રશ્ન શું છે? મેરો પ્રશ્ન ઈ છે કે ભણવામાં ધ્યાન આપતા નથી અને એનું ભવિષ્ય કેવું છે, ભણશે કે નહીં? જી શાસ્ત્રીજી, આપ શું કહેશો? માનતા નથી કોઈને. જે શૂલ યોગમાં એમનો જન્મ થયો છે એ શૂલ યોગમાં જન્મ થવાથી
દરેક કાર્યને શાંતિથી થાય અને શાંતિથી કરાવડાવે. તો આપણે જે શનિ મહારાજ એ કન્યા રાશિના સ્વામીમાં બિરાજમાન થયા છે, એટલે ભણતર માટે એમને આગળ વધવું હોય તો બુધની ઉપાસના કરવી પડશે, જેથી કરીને એમને ફાયદો થશે. અને એમની વાત માનશે. એનું કારણ એ છે કે બુધવારે એક સમય જો ધારો કે ભોજન કરે, પણ હજી તો એ દીકરા દીકરીની ઉંમર જે પ્રમાણે આપણે 15 વર્ષ થાય તો એમને ખાસ ગાયને ઘાસ ખવડાવો અથવા ગણેશજીની ઉપાસના કરે, ઓમ ગમ ગણપતિનો મંત્રનો જપ કરે તો વિદ્યાની પ્રાપ્તિ, વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકળે ચૈવ વિઘ્ન તસ્ય ન જાયતે. એટલે કે ખાસ તમારે એક ધ્યાન રાખવા જેવું છે. વિદ્યાર્થી અવસ્થામાં તમારે ચણતર, ભણતર અને ગણતર એટલે ગણી લેવું જોઈએ કે ભગવાનનું નામ લઈ અને વિદ્યાભ્યાસ પૂરેપૂરો કરવો જોઈએ. કદાચ ધ્યાન ના રહેતો તો એકાગ્રતા કરવી, શિવને સાનિધ્યમાં જવું, ઈશાન ખૂણામાં બેસીને ભણવું, તો એ વિદ્યાર્થીને સારું પરિણામ પ્રાપ્ત થાય છે. જી શાસ્ત્રીજી, આપણે વાત કરતા હતા રાશિ વિશે, તો આપણે પહોંચ્યા હતા કન્યા રાશિએ. તો કન્યા રાશિના જાતકો માટે શ્રાવણ માસ કેવો રહેવાનો છે? કન્યા રાશિના જાતકોએ થોડીક ચિંતા જણાવે, મતભેદ દેખાય. કન્યા રાશિના જાતકો કોઈ પણ સમાચાર એવા આવે તો એમાં કંઈ પણ ઉત્સાહ નથી જણાવવાનો કે નથી પેલું દાખવવાનું. એટલે એ વ્યક્તિએ આ સમયમાં સાચવવા જેવું છે. તમારા જીવનસાથી સાથે પણ વૈચારિક મનભેદ થતા હોય, વિચારમાં કંઈ પરિવર્તન આવતું હોય, વિચાર તમારે એક ન થતા હોય તો ચિંતા તમને સતાવતી હશે, અનિંદ્રા પણ રહેતી હશે. અને અનિંદ્રા માટે તમારે શિવનું સાનિધ્ય લેવું જોઈએ. ભૂતકાળની નકારાત્મક ઉર્જાઓ, નકારાત્મક બાબતો એ વર્તમાન પર દાખવવી જોઈએ નહીં. ઘણા લોકો ભૂતકાળને વાગોળ કરે. ભૂતકાળને વાગોળવાથી દુઃખ ઉત્પન્ન થાય. વર્તમાન કાળથી છે ને પ્રેમ લાગે, એટલે કે પ્રેમ એટલે પ્રીતિ બંધાય, અને ભય લાગે ભવિષ્યકાળથી. એટલે કે વર્તમાન કાળમાં તમારે જીવવાનું હોય, પરમાત્માનું નામ સ્મરણ કરવાનું હોય, અને અનિંદ્રા થતી હોય તો નિંદ્રા દેવીની કૃપા મેળવવી જોઈએ. અને શરદી અને એલર્જી જેવા તકલીફો રહે છે, શરદી પણ થતી હોય વ્યક્તિ જ્યારે પણ કંઈ પણ કામ થતું હોય. કન્યા રાશિના જાતક છે એટલે ગણેશજીની ઉપાસના, કાર્યક્ષેત્રમાં બઢોતરી કરવા માટે, નોકરીમાં તમે વિભાગીય ટ્રાન્સફર પણ મળી શકે, અથવા તો કોઈ વેપાર કરતો હોય, વેપારી વ્યક્તિ હોય તો વેપારમાં આગળ ને આગળ વધવા માટે એને જ્યારે પણ જાય ત્યારે ઓમ ગમ ગણપતિની માળા કરીને જાય. અને સાથે એક વસ્તુ છે, સ્પર્ધાત્મક કોઈ પણ વ્યક્તિ શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધતો હોય, સ્પર્ધા દાખવતો હોય, સ્પર્ધામાંથી આગળ વધતો હોય, ત્યારે કન્યા રાશિવાળા વ્યક્તિએ ખાસ શ્રાવણ માસમાં શું કરવું જોઈએ? 11 બિલ્લી ચડાવવા જોઈએ. 11 બિલ્લી શિવજી ઉપર ચડાવે અને પ્રથમ ગણેશજીની પૂજા કરે. જી શાસ્ત્રીજી, ફરી એકવાર આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, તમારી જન્મ તારીખ શું છે? જન્મ તારીખ મારી છે 8 જુલાઈ 1996. 8 જુલાઈ 1996. અને તમારો જન્મ સમય? જન્મ સમય છે સાંજના 5:25. સાંજના 5:25 તમારો જન્મ થયો છે. અને તમારું જન્મ સ્થળ શું છે? જન્મ સ્થળ છે તાલાલા ગીર. તમારું જન્મ સ્થળ શું છે? તાલાલા ગીર. તાલાલા. જી, તાલાલા ગીર, જેની કેરીઓ બહુ વખણાય છે મહારાજશ્રી. અને તમારો પ્રશ્ન શું છે? તમારો પ્રશ્ન શું છે? અમારો પ્રશ્ન મેડમ કે લગ્ન ક્યારે અમારા સન. જી શાસ્ત્રીજી, તેમના લગ્ન ક્યારે થશે એવું પૂછવા માંગે છે. 8મી જુલાઈ 1996 જે સાંજનો સમય, રાશિ એમની મેષ આવે છે અને એમનું નક્ષત્ર અશ્વિની નક્ષત્ર છે. આ કુંડલી જોતા જાતકમાં મંગળ દોષ સાબિત થાય છે. મંગળનું વિધાન કરવું યોગ્ય છે. સાથે સાથે શુક્ર સ્વગૃહી મંગળની સાથે બિરાજમાન થયો છે, જે 7મા સ્થાનમાં. એટલે શુક્ર એ પણ આગળ જે લગ્ન કાર્યનો અટકાવે છે, તો એ શુક્ર સ્વગૃહી હોવાથી પણ અટકાવે છે. મંગળ સાથે બિરાજમાન થાય, એ મંગળનું વર્ષ પરિવર્તન થાય તો એ વ્યક્તિએ શુક્રના અનુષ્ઠાન કરવું જોઈએ. સાથે જો શક્ય હોય તો શુક્રનો નંગ ધારણ કરે. અને જો તમારે અત્યારે કોઈ વાતચીત ચાલતી હોય અને એનું પરિણામ સુખદ લેવાનું હોય તો તમારે ચંડી પાઠનો પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી તારીણી દુર્ગ સંસારમ સાગરસ્ય કુલોદ્ભવામ, કોઈ બ્રાહ્મણ જોડે, ત્યાં પંડિતજી જોડે કરાવી અને જપ કરવું જોઈએ. અનુષ્ઠાન કરવાથી પણ ફરક પડશે. આ જે વ્યક્તિની કુંડલીમાં યોગ અત્યારે જે પરિવર્તન આવી રહ્યા છે, એ પરિવર્તન યોગ એવા પ્રકારના છે
કે જ્યારે આપણે 2025ની વાત કરીએ, 2025માં જે અનુકૂળ વાતાવરણ રહે એના માટે ફેબ્રુઆરીથી જે યોગ બેઠા છે, કદાચ એ ફેબ્રુઆરીમાં યોગ જતા રહ્યા હોય તો આપણે ઓગસ્ટ મહિનાથી એ વાતને આગળ વધારી શકાય એમ છે. પણ જે ઓગસ્ટ મહિનામાં જ્યારે સૂર્યની બદલાવ આવશે, સૂર્યની બદલાવ આવે એ પછી આગળ વધી શકે એવી વાત બને છે. જી શાસ્ત્રીજી, આપણે ઘણા દર્શક મિત્રો સાથે જોડાયા છીએ અને એમના પ્રશ્નોનો જવાબ આપી રહ્યા છીએ. તો તમને પણ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે આ સ્ક્રીન પર જે નંબર દેખાય છે ત્યાં તમે અમને કોન્ટેક્ટ કરો. અમે તમારો ફોન પર તમારો પ્રશ્ન સાંભળીશું અને તમારી જે કાંઈ પણ કુંડલી હશે તેનું નિરાકરણ લાવીશું, તમારા પ્રશ્નનો જવાબ આપીશું. આપણી સાથે મહારાજ ભદ્રેશભાઈ દવે જોડાયા છે. ભાગ્ય લાભ આ સરસ મજાનો કાર્યક્રમ તમે જોઈ રહ્યા છો અને તમારા પ્રશ્નો જે કાંઈ પણ હોય એ પ્રશ્નો અમે અહીંયા સાંભળી રહ્યા છીએ. તો તમારે જે કાંઈ પણ કહેવું હોય અહીંયા અમે બેઠા છીએ. તમારે KTV ન્યૂઝ ગુજરાતીના આ ફોન નંબર પર કોલ કરવાનો રહેશે. ભાગ્ય લાભમાં અમે તમારી કુંડલી જોઈ આપશું. જી શાસ્ત્રીજી, આપણે વાત કરતા હતા કે શ્રાવણ માસમાં તુલા રાશિના જાતકો જે છે એ લોકો માટે શ્રાવણ માસ કેવો રહેવાનો છે? શ્રાવણ માસ અને મહિનાની શરૂઆત જ્યારે તુલા રાશિથી શરૂઆત થાય છે ત્યારે આપણે કરીએ છીએ ત્યારે ખૂબ સારી રાશિનું પરિણામ આવે છે. વ્યવસાયિક રીતે યાત્રાઓમાં ફોર્મલ છે. તુલા રાશિના જાતક કોઈ યાત્રા પ્રવાસે જઈ શકે. બાળકો જો અભ્યાસ કરતા હોય, જે તુલા રાશિના હોય તો એને અભ્યાસમાં પણ સારું પ્રદર્શન થશે. સારું પ્રદર્શન એટલે કે સારામાં સારું એ એચિવમેન્ટ કરી શકે છે. પરીક્ષામાં પાસ તો થાય પણ સાથે રમતગમતમાં પણ આગળ વધી શકશે. શેર બજારમાં જો કોઈને ઇન્ટરેસ્ટ હોય ને તુલા રાશિવાળો જાતક હોય તો એને નફાથી સારું પરિણામ મળશે. નવી મિલકત ખરીદવાનો આ માર્ગ આવી રહ્યો છે. આ તુલા રાશિના જાતક માટે આ પરિણામ સારું છે કે નવી મિલકત ખરીદી શકશે. અને આ મહિને ખૂબ મહેનત કરવી પડે તો વાંધો નથી, પરંતુ તમે ચોક્કસ સુખદ પરિણામ ભોગવી શકશો. જી શાસ્ત્રીજી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, તમારી જન્મ તારીખ શું છે? જન્મ તારીખ 25/3/58. 25/3/1958. અને તમારો જન્મ સમય? જન્મ સમયની નથી ખબર. જી, અને તમારું જન્મ સ્થળ શું છે? રાજકોટ. રાજકોટ. અને તમારો પ્રશ્ન? પ્રશ્ન એ છે મકાન વેચવાનું છે, મકાન વેચાતું નથી. જી મકાન શાસ્ત્રીજી. વેચાતું નથી, જેને છઠ્ઠા સ્થાનમાં શુક્ર અને મંગળ વિરાજમાન થયેલો છે. અને એ મકાન કોના નામે છે? જો આપના નામે હશે. મારા નામનું છે. શું નામ છે? શુભ નામ આપનું? જી, આપનું નામ જણાવશો? વર્ષાબેન. વર્ષાબેન. પરફેક્ટ વાત છે વર્ષાબેન. હમણાં જે વાત થઈ, વૃષભ રાશિ તમારી આવે છે અને સિંહ લગ્ન છે, તો તમારું જે આ મકાન વેચાવાની તૈયારી કરતા હોય તો તમારે જ્યારે પણ મકાન વેચવાનું હોય ત્યારે ગણેશજીની આરાધના કરવી જોઈએ, અથવા ગણેશજીનું મકાનનું નામ લઈ કે ગણેશજી આ કાર્ય સિદ્ધ કરવા માટે આ બિરાજમાન થજો. તો મકાન વેચવા માટેનો યોગ અત્યારે તમારો પરિભૂત થાય છે. જગ્યાનું પરિવર્તન થાય. અત્યારે કોઈક સોદો ચાલતો હોય એવું પણ લાગે છે, તો આ સોદો ચાલતો હોય તો આગળ એમાં વધી શકાય. અને 2025ની અંદર જુલાઈ મહિના પછી જે આ કાર્ય ક્ષેત્રમાં આગળ વધી શકાય એમ છે. તો તમે ખાસ કરીને જ્યારે પ્રશ્ન પૂછી રહ્યા છો ત્યારે એક એવું બતાવે છે કે 9 જુલાઈ 2025 પછીના યોગ બેસે છે. તો એ યોગમાં તમે પ્રશ્ન પૂછી રહ્યા, 9 જુલાઈથી 21મી ડિસેમ્બર 2025 સુધીના આ યોગ સાબિત થાય છે. જી શાસ્ત્રીજી, આપણે વાત કરતા હતા કે વૃશ્ચિક રાશિના જે જાતકો છે એ લોકો માટે શ્રાવણ માસ કેવો રહેવાનો છે? તુલા રાશિ પ્રમાણે જે સંઘર્ષભર્યું વાતાવરણ દૂર થશે અને તુલા રાશિવાળા એ દુર્ગા માતા એટલે કે કુળદેવીની ઉપાસના કરવી જોઈએ. વૃશ્ચિક રાશિના શરૂઆતમાં તમારા કાર્યમાં સક્રિયતા રહેશે. સક્રિયતા એટલે તમને એમ થશે કે મારે આ કામ કરવું જ છે. ઉચ્ચ પદની પ્રાપ્તિ કરાવડાવશે. સારા પદની પ્રાપ્તિ કરાવવા માટે આ મહિનો સરસ છે. નોકરીમાં પણ ખૂબ સારું પ્રદર્શન થશે. વૃશ્ચિક રાશિના જાતકોએ વ્યવસાયમાં ઘણી પ્રગતિ થશે. કદાચ પૈતૃકિક મિલકત હોય અથવા પિતાની મિલકત હોય અથવા મોટા ભાઈ બહેનો વચ્ચે જો સંઘર્ષ ચાલતો હોય તો એ સંઘર્ષનો અંત આવશે અને કોઈ મિલકત એમને પ્રાપ્ત થશે. અથવા જ્યાં કોઈ પણ કર્મચારી જોડે મતભેદ થતો હોય તે મતભેદ દૂર થશે. નવું મકાન અથવા તો નવું ઘર ખરીદવાની તૈયારી થશે. અનુભવી વ્યક્તિની સલાહ લઈ અને વૃશ્ચિક રાશિના જાતક જો ચાલશે તો આ મહિને સારામાં સારું નાણું કમાઈ શકશે. એટલે નાણાકીય પરિસ્થિતિ સારી થશે, નાણાકીય ઇન્વેસ્ટમેન્ટ સારું થશે અને ઘર પણ નવું લઈ શકે છે. કોઈ સાથે વાદ વિવાદમાં ન પડતા અને પરિસ્થિતિ જે પણ હોય એમાં પૂજા અને પ્રાર્થનાથી એનું પરિણામ સારું આવે. પૂજા
અને પ્રાર્થના એ કરવી અગત્યની છે. વ્યક્તિ કોઈ વ્યક્તિ જ્યારે પણ કામ કરતો હોય ત્યારે ભગવાનનું નામનું સ્મરણ કરીને કરે છે, તમને બળ વધી જાય છે, બળ પ્રેરક છે. જી જી શાસ્ત્રીજી, આપણી સાથે ફરી એકવાર દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી, તમારી જન્મ તારીખ જણાવશો? 8/5/2001. તમારી જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 8/5/2001. 8/5/2001. તમારો જન્મ સમય? સવારે 5 વાગે. સવારે 5 વાગે. અને તમારું જન્મ સ્થળ શું છે? બરોડા. બરોડા. અને તમારો પ્રશ્ન શું છે? પ્રશ્ન એવું છે કે અમારે ભાઈ છે એના લગ્ન કરવાના છે. જી હેલો. જી શાસ્ત્રીજી, આપ શું કહેશો? જી, પ્રશ્ન તમારો જે છે એ લગ્નને રિલેટેડ છે અને 2001માં દીકરીનો બોર્ન થયો છે, આજ એની જ કુંડલી છે. તો આ યોગ અત્યારે પરિવર્તન યોગ સાબિત થાય તો એ લગ્નના યોગમાં નવેમ્બર પછી એમને સાથ સહકાર મળી શકે એમ છે. અને અથવા તો અત્યારે સગાઈનું પણ વાત થઈ હોય એવું લાગે, કારણ કે જે ચંદ્ર તુલા રાશિનો એટલે સારા સમાચાર આવી શકે, સારું પરિણામ આવે તો આપણે યોગ્ય પરિણામ આવે એના માટે પણ આ યોગ્ય બળ આપી શકે છે. જી શાસ્ત્રીજી, આપણે વાત કરતા હતા રાશિ ભવિષ્ય વિશે. તો ધન રાશિ માટે શ્રાવણ માસ કેવો રહેવાનો છે? ધન રાશિ વાળા જાતક જેને આ મહિને મુસાફરીથી ફાયદો થાય, લાંબા સમયથી ચાલતી કોઈ પણ વસ્તુનું નિરાકરણ આવી શકે છે. ખાસ કરી પરસ્પર સંબંધ હોય, સમજણપૂર્વકનું કામ કરે અને સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થાય તો પરિવારમાં પણ સારું એવું વૃદ્ધિ થાય. પરિવારમાં વૃદ્ધિ એટલે કે કોઈ મકાન ખરીદવાની તૈયારી હોય, કોઈ મિલકત ખરીદવાની હોય કે કોઈ વાહન ખરીદવાની હોય તો યોગ્ય પરિણામ આવે. જી શાસ્ત્રીજી, ફરી એકવાર આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી, તમારી જન્મ તારીખ શું છે? 22/4/2010. અને તમારો જન્મ સમય શું છે? 5:30 સવારે. સવારે 5:30 વાગે. અને તમારો પ્રશ્ન શું? જી, 5:30 સાંજે. તમારો પ્રશ્ન શું છે? અમારા વિદેશના યોગ છે. જી, એમના વિદેશના યોગ છે કે નહીં શાસ્ત્રીજી? 2010માં આપનો જન્મ થયો છે અને આપને વિદેશ ગમનના યોગ એ બતાવે છે. વિદેશ ગમન માટે રાહુ અને કેતુનું પરિભ્રમણ જોતા હોઈએ ત્યારે અત્યારે જે પરિભ્રમણ થતું હોય એમાં યોગ બેસે છે. પણ જે ઉંમર પ્રમાણે અત્યારે કદાચ તમે નાનો પ્રવાસ તો કરી શકો, કોઈક જગ્યાએ જઈ શકો એમ છો અને તમને સારું પરિણામ આપશે. એ વિદેશ યોગ ગમન માટે એક ચાવી સાબિત થશે કે તમે ક્યાંય પણ નજીકના સમયમાં 14મી સપ્ટેમ્બર પછી, જ્યારે 14મી સપ્ટેમ્બર પછી 22મી એપ્રિલ 2026 સુધીમાં તમારે જવાનો યોગ બેસે. નાનો પ્રવાસ કરી શકશો, પછી આગળ પણ વધી શકો એમ છો. જી શાસ્ત્રીજી, આપણે વાત કરતા હતા કે ધન રાશિના જે જાતકો છે એ લોકો માટે શ્રાવણ માસ કેવો રહેવાનો છે? શ્રાવણ માસ ધન રાશિના જાતકમાં ઘાટાસ્પદમાં હોય એટલે કે શ્રાવણ માસમાં ખાસ કરીને ધન રાશિના જાતકોએ શિવજીની ઉપાસના કરવી, પરિવાર સાથે મતમતાંતર ન રાખવું અને વ્યવસાયિક રીતે એને પ્રગતિ થશે. પરિવારમાં વાતાવરણ ખુશનુમા રહેશે અને ભૌતિક સુખ સારું ભોગવી શકે, એ પણ આનંદ માણી થશે. એના માટે એને ખાસ કરીને જ્યારે ભગવાન વિષ્ણુ ભગવાનની આરાધના કરવી જોઈએ. જી જી શાસ્ત્રીજી, આપણી સાથે ફરી એકવાર દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, હેલો. તમારી જન્મ તારીખ જણાવશો? 26/9/1997. તમારો જન્મ સમય? જન્મ સમય બપોરે 1 વાગે. બપોરે 1 વાગે. અને તમારો પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે લગ્નના યોગ ક્યારે છે અને ગવર્મેન્ટ જોબના બપોરે 1 વાગે ને? જી, અને તમારો જન્મ સ્થળ એકવાર જણાવી દેશો? જન્મસ્થળ હિંમતનગર, સાબરકાંઠા. જી, હિંમતનગરમાં એમનો જન્મ થયો છે અને એમના લગ્નના યોગ કેવા છે એવું પૂછવા માંગે છે અને ગવર્મેન્ટ જોબ વિશે પણ પૂછવા માંગે છે શાસ્ત્રીજી. કર્ક રાશિના જાતક સાબિત થાય, ધન લગ્ન થાય, યોગ અત્યારે પરિવર્તન આવતા હોય, ધન રાશિનું લગ્ન હોય અને કર્ક રાશિ હોય તો આ યોગમાં ધારો કે એમને સરકારી નોકરીની જો જરૂરિયાત છે તો સરકાર તરફ આગળ વધવાનું હોય તો પિતાની પૂજા કરે, સૂર્યનારાયણની આરાધના કરે તો એને ફળ મળશે. અને સાથે સાથે લગ્ન યોગ માટે 12મા સ્થાનમાં એને વૃશ્ચિકનો મંગળ હોવાથી એ મંગળ દોષ પણ સાબિત થાય છે. એટલે મંગળ દોષ હિસાબે
કોઈક જગ્યાએ ક્યાંક વાત અટકતી હોય અથવા તો લગ્ન નક્કી કર્યા હોય, સગાઈ નક્કી કરી હોય તો વાત અટકેલી હોય તો એ પૂર્ણ કરવા માટે મંગળવાર 23 મંગળવાર કરવા એ યોગ્ય છે. અને 23 મંગળવાર કરવાથી આ જલ્દીથી સધ્ય લગ્ન જીવનમાં આગળ વધી શકાશે. અને જ્યારે સૂર્યનારાયણની ઉપાસના કરી બુદ્ધિપૂર્વકનું કામ છે. કર્મેશ અને જ્યાં પિતાના ખાનામાં વિરાજમાન થયેલો હોય એટલે પિતા એમને ફળ આપે છે એટલે સૂર્યનારાયણને જલ ચડાવવું પણ યોગ્ય છે. અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરે તો પણ ગવર્મેન્ટ જોબ જલ્દીથી પ્રાપ્ત થઈ શકે છે. જે સૂર્ય જે 10મા સ્થાનમાં અને બુદ્ધ રાશિમાં હોય અને સાથે કન્યા રાશિમાં બિરાજમાન થાય છે, સમજી લઈએ કે બુદ્ધિશાળી વ્યક્તિ હોય તો જ એ આગળ વધી શકે. એટલે વિદ્યાર્થી અવસ્થાથી આગળ વધી ગયેલી વ્યક્તિ હોય અને સમાજને યશ અને પથ દર્શન આપે, આ વ્યક્તિ લીડરશિપ કરી શકે અને આધ્યાત્મિક પર પણ આગળ વધી શકે એમ છે. જી શાસ્ત્રીજી, આપણે રાશિ વિશે વાત કરતા હતા તો મકર રાશિના જે જાતકો છે એ લોકો માટે શ્રાવણ માસ કેવો રહેવાનો છે? મકર રાશિ જે ખ જ જેના નિર્માણ સમયે પરમાત્મા મકર રાશિનો સ્વામી શનિ મહારાજના વ્યક્તિ ખાસ કરીને જ્યારે શનિદેવની ઉપાસના કરવાનો હોય, શ્રાવણ મહિનો હોય ત્યારે શ્રાવણ માસમાં શનિ મહારાજની કૃપા મેળવવી જોઈએ. શનિવારના દિવસે શનિ ચાલીસા કરવી જોઈએ. એક એમને કોઈ પણ સમસ્યા હોય પણ ક્યારે અસત્ય બોલવું જોઈએ નહીં. જી શાસ્ત્રીજી, આપણી સાથે ફરી એકવાર દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારો જન્મ તારીખ જણાવશો? દીકરીનો પ્રશ્ન છે, તારીખ છે 18/6/2013. 18/6/2013. અને તમારો જન્મ સમય શું છે? 18/6/2013. જન્મનો સમય 7 થી 7:30. 7 થી 7:30 સવારે, ના, સાંજના. સાંજના. અને તમારો જન્મ સ્થળ શું છે? જામનગર. બાળકો કરે, ક્રોધ કરે. જી, અને તમારો પ્રશ્ન શું છે? એ ક્રોધ બહુ કરે છે, ભણવામાં બહુ નથી. જી શાસ્ત્રીજી, આપ શું કહેશો? ભણવા માટે ખાસ કરીને જે સ્થાન દેખવામાં આવે કે ગુરુ ધારણ કરવો યોગ્ય છે, ગુરુની કૃપા મેળવે એ દીકરીને ઓમ ગુરુવે નમઃનો જપ કરવો અથવા ગુરુવારે એક સમય ભોજન કરાવવું, જેથી કરીને અભ્યાસમાં ધ્યાન રહેશે. ગુસ્સો કરવાનું કારણ છે ચંદ્રબળ એને જે વધી જાય છે ચંદ્રબળના હિસાબે, તો ચંદ્રને રિલેટેડ કોઈ પણ તમારે ચંદ્રનો નંગ ધારણ કરવો, શિવજીની ઉપાસના કરાવવી જોઈએ. ગુસ્સો ન થાય એના માટે ખાસ જ્યારે ચાંદીના ગ્લાસમાં એ દીકરી કે દીકરો જે પણ હોય એમને પાણી પીવડાવવું, એ જલ પીવડાવવામાં આવે તો પણ એનો ગુસ્સામાં કંટ્રોલ રહેશે. અને શિવની ઉપાસના કરવી અને સ્ફટિકની માળા ધારણ કરે તો એને પણ ગુસ્સો કાબૂમાં રહેશે. બહુ શાસ્ત્રમાં લખેલું બહુ સરસ એક વાક્ય છે કે ક્રોધ છે ને ક્ષણજીવી છે પણ પરિણામ ચિરંજીવી છે. એટલે ક્રોધથી દૂર કરી અને મનુષ્ય કોઈ પણ કાર્ય કરે તો જલ્દી સારું પરિણામ આવી શકે. જી શાસ્ત્રીજી, આપણે વાત કરતા હતા રાશિ વિશે, તો હવે કુંભ રાશિના જે જાતકો છે એ લોકો માટે શ્રાવણ માસ કેવો રહેવાનો છે? ફાયદાકીય રહેવાનું, નોકરીમાં એમની પ્રગતિ થવાની છે અને સાથે સ્વસ્થ અનુભવ રહેશે. સ્વસ્થ અનુભવ, પિતાના સહયોગથી આગળ વધી શકે. એક જગ્યાએ આપણે કીધું કે પિતાનો સહયોગ મેળવવો પડે અને સૂર્યની ઉપાસના કરવી જોઈએ. જ્યારે અહીંયા પિતાનો સહયોગ પ્રાપ્ત થાય અને સંબંધોમાં ગૌરવ પ્રાપ્ત થશે. કોઈ પણ રિયલ એસ્ટેટને સંબંધિત કોઈ પણ મિલકતની કોઈ પણ હોય કુંભ રાશિવાળા, તો કુંભ રાશિવાળા આ સમયે કોઈ પણ મિલકત ખરીદી શકશે અથવા વેચી શકશે અથવા એમનું મનોબળ મજબૂત રહેશે. મનોબળ મજબૂત રહેશે ને તો ઊંચામાં ઊંચું કાર્ય કરી શકશે અને સારામાં સારા ક્ષેત્રમાં પ્રાપ્ત કરશે. જે વ્યક્તિ કલા ક્ષેત્રમાં આગળ વધવા માંગતું હોય, કલામાં આગળ વધતું હોય તો એનો દિવસ અને એને રાત જે મહેનત કરી છે મહેનતનું સારું પરિણામ આવશે અને માતા પિતાની સલાહથી એને લાભની પ્રાપ્તિ થશે. ખાસ કરીને બાળકોએ સંભાળવું જોઈએ. બાળકો જ્યારે નાના હોય ત્યારે માતા પિતાની સલાહ માનતા હોય, સાથે સાથે મોટા થાય ત્યારે માતા પિતાની સલાહ માની અને આગળ વધી. માતા ગંગા સમમ તીર્થમ પિતા પુષ્કર એવ ચ ગુરુ કેદાર સમમ તીર્થ માતા તીર્થ પુનઃ પુનઃ. એ માતા પિતાની સલાહથી આગળ વધે, પરસ્પર સંબંધો જાળવે. જિદ્દીપણું ટાળવું પડશે. કુંભ રાશિવાળા ધારો કે ધારે તો જિદ્દીપણું દૂર કરી શકે છે. કેમ કે જિદ્દીપણું હશે, કંઈક પ્રકારની જીદ હશે, દૂર કરશે તો એને તરત પરિણામ સારું મળશે. પૈસાની લેવડ દેવડમાં થોડું સાચવવું પડશે. કોકને જોડે રાખીને પૈસાની લેવડ દેવડ કરવી જોઈએ. અને જો કોઈક વ્યક્તિ બીમાર રહેતું હોય, ડાયાબિટીસનો ભોગ ના થાય, ડાયાબિટીસનો દર્દી હોય અને ખાસ કરી ડાયાબિટીસના જે દવા ચાલતી હોય દવા ગ્રહણ કરવી. આ વ્યક્તિ આ જાતકે શિવજીનો રુદ્ર સ્વરૂપ એટલે શિવજીની ઉપાસના કરવી જોઈએ, રુદ્ર સ્વરૂપની ઉપાસના કરવી જોઈએ, શિવના સાનિધ્યમાં બેસવું જોઈએ અને ઓમ નમઃ શિવાય અથવા મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા રોગે પીડિતમ કર્મમ દને એનો જપ કરે. કુંભ રાશિનો જાતક જે હોય એ વ્યક્તિ જ્યારે શનિ મહારાજની ઉપાસના કરે અને કુંભ રાશિનો જાતક શિવજીની ઉપાસના કરે તો સારું પરિણામ આવી શકે એમ છે.
જી શાસ્ત્રીજી, અંતે આપણે વાત કરીશું કે જે મીન રાશિ છે, મીન રાશિના જાતકો માટે શ્રાવણ માસ કેવો રહેવાનો છે? મેષ રાશિથી મીન રાશિ વાળા વ્યક્તિઓની વાત આપણે જાતકોની કરીએ તો મેષથી મીન રાશિ દરેક જાતક છે ને પોતપોતાના જે ગ્રહો તો પરિણામ લાવે છે, પણ સાથે સાથે ઈશ્વરની ઉપાસના, દેવની ઉપાસના, એની કૃપાથી એને બધું પ્રાપ્ત થઈ જાય છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે ફરી એકવાર એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, મને લાગે છે. હેલો, તમારી જન્મ તારીખ જણાવશો? જય શ્રી કૃષ્ણ. તમારી જન્મ તારીખ જણાવશો? 27/1/1990. તમારો જન્મ સમય શું છે? જી, અને તમારી જન્મ સ્થળ શું છે? અને તમારો પ્રશ્ન શું છે? જી શાસ્ત્રીજી, આપ શું કહેશો? સર્વપ્રથમ તો જ્યારે રાશિ એમની મકર રાશિ આવે છે બેન, મકર રાશિ આવે છે, મકર રાશિના જાતકની હમણાં પણ વાત કરી કે સારા સમાચાર પ્રાપ્ત થઈ એમ શકે એમ છે. મકર રાશિ વાળા 1990 જન્મ થયો હોય તો એમને મંગળ અને શનિ અને સાથે સાથે શુક્ર, સૂર્ય, ચંદ્ર, રાહુ એ 4 ગ્રહો છે. અને ગુરુ પોતાના સ્થાનમાં એટલે ભાગ્યભવનમાં બિરાજમાન થયેલો છે. કદાચ એકાદ વાર એમનો સગાઈ તૂટી હોય અથવા તો કંઈક થયું પણ હશે તો એમને ખાસ કરીને ધ્યાન રાખવા જોઈએ. રાહુ ને કેતુ સામસામે સંબંધિત બિરાજમાન થતા હોય તો આવા યોગ બને છે. આપણે જ્યારે 2025ની વાત કરીએ, 2025ની સાલમાં જ્યારે આપણે પરિણામ જોઈએ કે આ રાશિના જાતક સારામાં સારું શરીરની પ્રવૃત્તિ દૂર થઈ છે તો આવા અવસર મળે છે. આ યોગ અત્યારે થાય, સપ્ટેમ્બર મહિનાથી યોગની પ્રાપ્તિ થાય તો એને ડિસેમ્બર મહિના સુધીનો પ્રાપ્ત થાય. કદાચ જૂન મહિનામાં પણ આ યોગ ગયો હશે, વ્યક્તિ કદાચ વિચાર્યું હશે એ ન થયું હોય જેથી કરીને યોગ જવા દીધો હશે. જ્યારે આ વ્યક્તિ તુલા રાશિ છે તો એને ખાસ કરીને દેવ મંદિરમાં અથવા શિવ મંદિરમાં જઈ અને શુક્રવારના દિવસે એક નિયમિતપણે શુક્રની ઉપાસના કરવી જોઈએ. અને અથવા તો શુક્રની યંત્ર અથવા શુક્રનો રંગ ધારણ કરે તો પણ એમને પરિણામ આવશે. જલ્દીથી જલ્દી એમના લગ્ન થઈ જાય એના માટે શુક્ર બહુ બલવાન કરવો યોગ્યતા છે. શુક્ર, રાહુ, ચંદ્ર અને સૂર્ય અમાસની બાજુ એમનો જન્મ હોય એટલે પ્રથમ એટલે કે એકમના દિવસે એમનો જન્મ હોય એટલે ખાસ એમને સૂર્ય અને ચંદ્રની પણ એ યુતિ થતી હોવાથી માતા પિતાની એમને સેવા કરવી જોઈએ. માતા પિતા જે પ્રમાણે કહે એ પ્રમાણે એમનું પરિણામ સારું સુખદ પ્રાપ્ત થઈ શકે છે. જી શાસ્ત્રીજી, આપણે વાત કરતા હતા મીન રાશિ વિશે, તો મીન રાશિ માટે શ્રાવણ માસ કેવો રહેવાનો છે? મીન રાશિના જાતકે ખાસ કરીને જ્યારે જીવનમાં પરિવર્તન આવતું હોય, મેષથી મીન રાશિ વાળા વિદેશ ગમનના યોગ, ડચ રાશિ વાળા વ્યક્તિ વિદેશ ગમનમાં થઈ શકે છે. અને દિનચર્યામાં જો પરિવર્તન લાવે તો પરિવર્તનથી પણ એમને ફાયદો થઈ શકે. પરિવર્તન એ યોગ્ય છે. જે પરિવર્તન આવે એનાથી મીન રાશિને ફાયદો થાય છે અને રોજગારની પ્રાપ્તિ કરાવડાવે છે જે વ્યક્તિ રોજગાર ન હોય. જી શાસ્ત્રીજી, ફરી એકવાર આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, તમારી જન્મ તારીખ શું છે? 3/10/1999. તમારો જન્મ સમય શું છે? અને તમારો જન્મ સ્થળ અને તમારો પ્રશ્ન શું છે? જી શાસ્ત્રીજી, આપ શું કહેશો આ બાબતે? 3/10/1999. જી, એમનો પ્રશ્ન છે કે એમની નોકરી વિશે એમને જાણવું છે અને લગ્ન વિશે પણ એમને જાણવું છે, તો એમના ફ્યુચર અને એમના લગ્ન વિશે તમે જણાવશો. લગ્ન વિશે અને જે નોકરી વિશે આપણે જાણકારી કે મિથુન રાશિવાળા જાતકે ખાસ કરીને અત્યારે જ્યારે આ સમયની મર્યાદા હોય અને એ સમય ચાલતો હોય ત્યારે એ વ્યક્તિએ 2020થી એમને સારા યોગની પ્રાપ્તિ થઈ છે. પણ જ્યારે યોગ પ્રાપ્ત થયો છે, વિરામ કોઈ પણ વ્યક્તિ લેતા હોય ત્યારે શ્વાસ લેતા હોય ત્યારે જે પ્રાપ્ત થયું છે તે ભોગવી અને આગળ વધી શકાય છે. 2025માં એમને યોગ્ય પરિણામ આવશે અને માર્ચ મહિનો, ગયો માર્ચ મહિનાથી આ માર્ચ મહિનામાં યોગ સાબિત થાય. નોકરી એમને છૂટી ગઈ હશે તો બીજી નોકરી પ્રાપ્ત કરવા માટે પણ ફળ સારું મળે છે. મે મહિનાથી આ 26મી મેથી આ પ્રારંભ થયો હોય અને 11મા મહિના સુધીમાં એને પરિણામ સારું આવ્યું. નોકરી માટે અલગ છે ને લગ્ન માટે અલગ છે, બંને અલગ અલગ થઈ શકે એમ છે. અને બંને વસ્તુની સંપાદન થાય તો ખાસ એને બુધવારના દિવસે એક સમયનું ભોજન લેવું યોગ્ય છે. જી શાસ્ત્રીજી, આજે આપણે બહુ જ સરસ વાત કરી
આ જે શ્રાવણ માસ છે એના પાવન બીજા સોમવારે આપણે મેષથી લઈને મીન રાશિ વિશેના જાતકો માટે એ લોકોને કેટલા શ્રાવણ માસમાં લાભ થશે, શું થશે, એ બધું જ આજે આપણે જાણ્યું. અને એની જ સાથે આપણો સમય થઈ ગયો છે જવાનો. તો ભાગ્ય લાભ જોતા રહો તમે દર્શક મિત્રો. અમે રોજે બપોરે તમને 3:30 થી 4:30 કલાકે અહીંયા મળી જવાના છીએ માત્ર ને માત્ર KTV ન્યૂઝ ગુજરાતી ઉપર. જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી.